આગળ વધીને વાત કરીએ તો શક્તિપીઠ અંબાજીમાં સામાજિક તત્વોને લઈને અંબાજી સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે, જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા, જેમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જેને લઈને અંબાજીના વેપારીઓમાં રોષ છે। મહત્વનું તો એ છે કે અંબાજી શક્તિપીઠ પર છેલ્લા 2 મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી। અંબાજી આસપાસના વિસ્તારોની અંદર કેટલાય અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી છે। વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને તેઓને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે। તો આજની વધુ માહિતી માટે સંવાદદાતા દેવેન્દ્ર જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, જે રીતે અંબાજીની અંદર બધી જ દુકાનો બંધ છે, બંધ પાડ્યું છે વેપારીઓએ, વિગતો શું છે, વેપારીઓનું શું કહેવું છે? અંબાજીમાં 2-4 મહિનાથી જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને અંબાજીના સ્થાનિકોમાં અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તેને લઈને ગઈકાલે જે મિટિંગ યોજાઈ હતી અને વેપારીઓ લોકો નક્કી કર્યું હતું કે ગામને બંધ રાખીએ, આપણા પોતાના ધંધા રોજગાર બંધ રાખીએ અને એક આવેદનપત્ર આપીએ, જેથી પોલીસને થોડુંક ધ્યાન પડે અને તે સુરક્ષા માટે ભર્યું કામગીરી કરશે। તેને લઈને આજે સમગ્ર અંબાજી તમે જોઈ શકો છો, સમગ્ર અંબાજી બંધ જોવા મળી રહ્યું છે। વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને એ દર્શાવ્યું છે કે જે પ્રકારની ગુનાહિત પદ્ધતિઓ અંબાજીમાં વધી રહી છે તેના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જોઈ શકાય છે આ મહાલક્ષ્મી મેડિકલ છે સ્ટોર છે, જ્યાં ગયા સોમવારના સાંજના સુમારે જે ઘટના બની હતી, જેમાં ઘણા લુખ્ખા તત્વોએ પથ્થરમારી કરી હતી અને તેમાં માર મારવામાં આવ્યો હતો, જેને લઈને આ જે મેડિકલ હતી એ આરોગ્ય મંત્રીના મોટા ભાઈની હતી અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આ સમગ્ર અંબાજીમાં જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે, તેને લઈને આજે સમગ્ર અંબાજી શંભુ બંધ પાડવામાં આવ્યું છે। જે વેપારીઓ છે તે વેપારીઓનું શું કહેવું સામે આવ્યું છે? એવું છે કે જે પ્રકારની અંબાજીમાં સતત ઘટનાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે તેના પર અંકુશ લાગે અને પોલીસ પોતાની ફરજ બજાવે અને જે પેટ્રોલિંગ વધારે વાહનો ચેકિંગ કરવામાં આવે અને જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર જે લુખ્ખા તત્વો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। તેને માંગને લઈને આજે અંબાજી સમગ્ર બંધ જોવા મળી રહ્યું છે અને વેપારીઓ પોતાના આવેદન સાથે આજે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ પાઠવશે। દેવેન્દ્ર, આપ જોડાઈને વિગતો